पानी की अवेलेबिलिटी की वजह से यहाँ पुनर्जीवित हुआ है दूध का उद्योग। दूध देने वाले पशुओं की संख्या भी उसकी वजह से 210% बढ़ोतरी हुई है और पानी के मिलने की वजह से दूध का उत्पादन भी काफ़ी बढ़ा है। કચ્છની ખમીરવંતી પ્રજાને પૂરા પડાતા પીવાના શુદ્ધ પાણીને લીધે લોકોનો અને ખાસ કરીને બહેનોનો સમય બચવાથી કચ્છની ઓળખ સમા હસ્તકલા ઉદ્યોગના વિકાસમાં પણ વેગ આવ્યો છે। પહેલાં અમારે यहाँ પાણીની થોડી તકલીફ હતી, બારે બધા બહેનો ભરવા જતી હતી ટાંકા ઉપર 1-1.5 કિલોમીટર જવું પડતું હતું। હવે નર્મદાની પાઇપલાઇન આવી છે તો હવે ઘરમાં જ પાણી છે, બધું ટાઈમ બચ્યો છે બધું, તો એમાં બધું ઘણું બધું અમારું કામ બી થાય છે ને આમાં ફાયદો બી થાય છે અમારો। કચ્છના વિકાસની સાથે સાથે વધેલી કચ્છની પાણીની જરૂરિયાત જોતા ગતિશીલ ગુજરાતના પ્રણેતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સમગ્ર કચ્છ જિલ્લાને તેની જરૂરિયાત પૂરતું પાણી પૂરું પાડવાનો મક્કમ નિર્ધાર કર્યો। વહેલામાં વહેલી તકે કચ્છને દરરોજ વધારાનું 4 કરોડ લીટર પાણી પૂરું પાડવા ડિસેમ્બર 2014માં પાણી પુરવઠા વિભાગને ખાસ સૂચના આપી, જેનો તાત્કાલિક અમલ કરવા પાણી પુરવઠા વિભાગે 3 માસના ટૂંકા ગાળામાં જ કુશળતાપૂર્વક